એક્સપેન્ડિચર ક્યાં, EMI કેટલો, તમારું લોન કેટલી છે, અને પછી એના ફ્યુચરના ગોલ અમે મેપ કરીએ. એ કર્યા પછી છે ને આખું કરેક્ટિંગ એક્શન લાગુ પડે કે જે નોન પરફોર્મિંગ, જે ઇન્ફ્લેશનને બીટ ના કરતા હોય ને, એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ ચેન્જ કરીને વી પ્લાન ઇન અ લોંગર ટર્મ ડ્યુરેશન્સ. બરાબર. ત્યારે એના એ પૈસા છે ને એ એના આયોજનમાં મોટો ફરક પાડી દેતો હોય છે. એમ તો FDમાં રોકાણ કરવું જોઈએ કે નહીં હવે આજની તારીખે, આજના સમયે? સમજીને રોકાણ કરવું જોઈએ મ્યુચ્યુઅલ ફંડમાં. FD એ જેને શ્યોરિટી જોઈતી હોય ને, કે જેને મારે 1% બી મારે રિસ્ક નથી લેવું, તો એ લોકો FDમાં પૈસા મૂકે. પણ જે સમજે છે કે મારા પૈસાની જરૂર 3 વર્ષ પછી છે, તો ધેર આર ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ હાઇબ્રિડ કેટેગરી જે FD પ્લસ 2-3% આપી જાય છે. અને બીજી વસ્તુ શું છે ખબર છે કે FDમાં તમારા ટેક્સમાં સીધે સીધું TDS કપાઈને આવે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં કેવું છે કે એમાં તમને જ્યારે પૈસા ઉપાડો ને ત્યારે ટેક્સેશન લાગુ પડે છે. અચ્છા. ત્યાં સુધી 3 વર્ષ 5 વર્ષ પૈસાની જરૂર નથી, મેં મૂકી રાખ્યા, તો મારે ક્યાંય કોઈ મારા પૈસા ભલે વધતા હોય એની પર મારે ક્યાંય ટેક્સ ભરવાનો થતો નથી. બરાબર છે. એટલે દાખલે 7-7.5% મારી FD મૂકી હોય અને 30% સ્લેબમાં આવતો હોય, તો મારી હાથમાં યીલ્ડ 5-5.5% હોય, વિચ ઇઝ બિલો ધ ઇન્ફ્લેશન. કરેક્ટ. એની ઇન્વેસ્ટમેન્ટ બિલો ધ ઇન્ફ્લેશન વેલ્યુ ઇઝ અ ફિનાન્શિયલ ક્રાઇમ. એ આપણને લાંબા ગાળે નુકસાન જ કરે, કારણ મારો રૂપિયો એ ઘસાય જ છે. આપણે ઇન્ફ્લેશનને સમજીએ કે ઇન્ફ્લેશન કોને કહેવાય એમ. જી જી. તો જ્યારે હું કોલેજમાં ભણતો ને ત્યારે 1 રૂપિયાની 8 પાણીપુરી આવતી. અત્યારે કેટલી 20 રૂપિયાની 6 પાણીપુરી આવે છે. ધીસ ઇઝ અ ઇન્ફ્લેશન, કે 1 રૂપિયાનો પાવર 1990-92માં કેટલા રૂપિયાનો હતો, અને આજે 1 રૂપિયાનો વેલ્યુ 20 ગણી ડીવેલ્યુ થઈ છે વેલ્યુ. અને એમાં બી પાછી એની વસ્તુ તો નથી જ મળતી. રાઈટ રાઈટ. એટલે આપણું જે બી આયોજન કરીએ ફ્યુચરનું, એ બધું ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને કરવું પડે, અને એવા જ ઇન્સ્ટ્રુમેન્ટ એવું જ શોધવું પડે કે જે ઇન્ફ્લેશનને બીટ કરતું હોય. બરાબર. તો એક વાત થઈ ગઈ મ્યુચ્યુઅલ ફંડની. જી. બીજી વાત થઈ ગઈ FDsની, ફિક્સ ડિપોઝિટ્સની. કેટલાક કન્વેન્શનલ ઉપાયો છે, જેમ કે જેની પાસે પૈસા છે એ ક્યાંક ને ક્યાંક કોઈક પ્રોપર્ટીમાં રોકાણ કરતું હોય છે, કોઈક દુકાન લીધી, કોઈક એકાદ ઘર લઈ લીધું, અથવા તો ક્યાંક કોઈક ખેતરની જમીનનો ટુકડો કે એવું કંઈક લઈ લીધું, ક્યાંક ભાડે ચડાવવા, ક્યાંક ભાડે લઈ લીધી. તો આ ઘટના ફિનાન્સને સારી રીતે પુશ કરે છે? ઇઝ ઇટ અ ગુડ ઇન્વેસ્ટમેન્ટ? એને તમે કઈ રીતે જુઓ છો? શું જ્ઞાન આપશો એમ? જો હું છે ને આખું આપણે એક શરૂઆતથી એક આખી પ્રોસિજર સમજીએ કે આખી કેવી રીતે વસ્તુ વર્ક થાય. કે જ્યારે બી કોઈ વ્યક્તિ આવે ને, તો સૌથી પહેલું છે ને અમારે ત્યાં એનું ઇમરજન્સી ફંડ બને. ઇમરજન્સી ફંડ કોને કહેવાય? કે મારું 6 મહિનાનો જે ખર્ચ છે ને, દાખલા તરીકે મારું ઘર અત્યારે 25,000 રૂપિયામાં ચાલે છે, તો ગુણ્યા 6 એટલે 1.5 લાખ રૂપિયા મારી પાસે, કે 2 લાખ રૂપિયા એ ઇમરજન્સીમાં મારી પાસે ક્યાંક પડ્યા રહેવા હોવા જોઈએ. કે જ્યાં મારે ક્યારેય બી જરૂર પડે, મેડિકલ ઇમરજન્સી આવી, કોઈ પણ આવ્યું, તો એ પૈસાનો હું ઉપયોગ કરી શકું. ઇવન તો એ પૈસાની એ ઇમરજન્સી ફંડ મૂકેલું હશે ને, તો શું થશે, જે ફ્યુચર પ્લાનના જે પૈસા મેં મૂકેલા છે ને, એનું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં ઢોળાશે નહીં, અને એ જર્ની છે ને એ પાછી ત્યાં ચાલુ રહેશે. એટલે સૌથી પહેલું ઇમરજન્સી ફંડ બને. એના પછી સફિશિયન્ટ મેડિક્લેમ ઇઝ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ રીજન. જી. કારણ કે 2 જ ઘટના છે ને આપણે આ ઇન્સ્યોરન્સથી મેનેજ કરવી પડે, કારણ આપણને ખબર નથી ક્યારે માદા પડીશું, કોણ માદું પડશે, કેટલો ખર્ચ થશે, એ બધું જ અધ્યાહાર છે, આપણને ક્યારેય બી ખબર નથી પડતી. એટલે પણ વી હેવ ટુ પ્રિપેર વિથ ધ એડિક્વેટ મેડિક્લેમ. એટલે મેડિક્લેમ લેવાનું, પછી તમારો ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ લેવાનો. દાખલા તરીકે હું ટર્મ લાઈફની વાત કરું, તો કોઈ યંગ વ્યક્તિને 1 કરોડ 2 કરોડ ઇન્સ્યોરન્સ, તો 2-3%ની વેલ્યુ ઉપર એને ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ એનો મળશે. બરાબર. એટલે મેડિકલ, તો પછી ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ કેટલો લેવો, એ છે ને આખું તમારા ફ્યુચર જર્નીને એક પેપર ઉપર મૂકીએ, એની પ્રેઝન્ટ વેલ્યુ કાઢીએ, અત્યારે કેટલા પૈસાની જરૂર પડશે, એ મુજબ તમારી હ્યુમન વેલ્યુ તૈયાર થાય. કે આજે હું છું તો આ બધા કાર્યક્રમ, દીકરાનું ભણતર થશે, એનું મેરેજ થશે, મારા ફેમિલીનું વેલબિંગ ચાલ્યા કરશે, એ હું છું ને તો બધું થઈ શકશે. પણ ઇફ આઈ એમ નોટ ધેર ઇન બિટવીન પીરિયડ ઓફ ટાઈમ, તો મારું જે ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્યોરન્સનું કોર્પસ હશે ને, એ આ જગ્યાએ ગોઠવાશે, અને મારી ગેરહાજરીમાં મારા ફંડથી મારું ફેમિલી એ સિક્યોર થશે. એટલે મારું ફેમિલી મારા ગયા પછી હે વાયર થઈને ના ઊભું રહે કે ભાઈ આ તો જતા રહ્યા ઇન બિટવીન, કારણ કે લાઈફ અનસર્ટેન છે. રાઈટ. કે ક્યારે બી
ઘણા બધા અત્યારે યંગ આપણે ઇન્સિડન્સ જોઈએ છે કે બી એનું 40 વર્ષનો હતો ને એટેક આવ્યાનો ડેથ થઈ ગયું. તો એવા સંજોગોમાં આ જે ટર્મ લાઈફ લીધેલો છે ને એ બહુ મોટું જ ઇમ્પેક્ટ આપે છે એમ. સો ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ લેવો જ જોઈએ. સૌથી પહેલું ઇમરજન્સી ફંડ બનાવવાનું, સેકન્ડલી તમારો મેડિક્લેમ એડિક્વેટ લેવાનો, એડિક્વેટ ટર્મ ઇન્સ્યોરન્સ લેવાનો, અને પછી સારું થાય છે મારી ઇન્વેસ્ટમેન્ટની ગેમ. અચ્છા, આ 3 આગળના મુદ્દાઓ ચેક થઈ જાય પછી મારી ઇન્વેસ્ટમેન્ટની મારી એસઆઈપી કે મારી ચાલુ થાય છે. સૌથી પહેલું આ અગત્યનું છે, ઇમરજન્સી ફંડ, મેડિક્લેમ અને ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ. ઓકે. કારણ કે યુ આર ધ બ્રેડ એન્ડ બટર અર્નર ઓફ ધ ફર્મ ઓર યોર ફેમિલી. રાઈટ. તો જે આ ચોથી ઇન્વેસ્ટમેન્ટની ગેમ આવે છે, પછી પૈસા હોય તો કદાચ તમે જમીનમાં કે ના હોય તો પછી બી નહીં, પછી માટે એ પછી જેટલી આખી મેં તેમ કહ્યું મારી રિટાયરમેન્ટનું કોર્પસ મારું તૈયાર થઈ જાય ને, મારું રિટાયરમેન્ટનું કોર્પસ, બાળકનું મેરેજ અને એનું એજ્યુકેશન, એટલું મારું આટલા જ કેશથી, એટલે કેશ કમ્પોનન્ટથી જે પ્લાન કર્યું હોય ને, એ પછી મારી પાસે પૈસા વધે છે ને, તો પછી હું આગળ ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરી શકું છું. અને તમે દાખલા તરીકે રેન્ટની વાત કરીએ ને આપણે, તો રેન્ટ તમે જે પૈસા રોકો ને એની સામે કદાચ તમને 3-5% બી યીલ્ડ નથી આપતું. અને પ્રોપર્ટી, મારા ઘણા બધા ઇન્વેસ્ટર જે કે બિલ્ડર કમ્યુનિટીના છે, એ લોકોની બી એવું હોય જ્યારે હોય ને તો કે 5, 15, 25 કરોડ રૂપિયા છે, અને ના હોય તો 2-5 લાખ રૂપિયા બી ના હોય. કરેક્ટ. કારણ કે બધા પૈસા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ થઈ જતા હોય. રાઈટ. તો એવા ટાઈમે એ લોકોને એમના ફેમિલીને જે એમનું લાઈફસ્ટાઈલ હોય ને એ મુજબ કેશ ફ્લો આપીએ ને, એ લોકોનું સમાધાન કરી આપીએ કે ભાઈ તમારા 5 વર્ષ આપો, 5 વર્ષ પછી તમારો ધંધો અલગ જગ્યા પર અને તમારું ઇન્વેસ્ટમેન્ટ અલગ જગ્યા ઉપર. યુ શુડ નોટ હેવ ટુ થિંક અબાઉટ કે ભાઈ મારા ફેમિલીને કાલ જે ઘરખર્ચ હોય તો મારે ક્યાંથી પૈસા કાઢવાના. જમીનો હોય પુષ્કળ હોય, જમીનમાં પૈસા 100% બને, પણ જ્યાં સુધી મારો બધો જ બાકીનું આયોજન જો કેશ ફ્લોથી મેનેજ થયેલું હોય તો, નહીં તો કેવું થાય, ઇન બ્યુટી મારી જમીન વેચી કાઢવી પડે. જ્યારે મારે જરૂર પડે કે દાખલા તરીકે દીકરાને પરણાવવાનો છે કે એના એજ્યુકેશનના પૈસાની જરૂર છે, તો મારી જમીન વેચી જાય. અને જમીનના ફ્રૂટ છે ને 20 વર્ષ પછી તમને જોરદાર જોવા મળે. એટલે આ બધું જ આયોજન થઈ ગયું હોય ને, તો પછી તમે જેને અલગ રીતે એને વિચારી શકો કે મારે પ્રોપર્ટીમાં નાખવું છે. બાકી જસ્ટ કે પ્રોપર્ટીમાં પૈસા બને જ છે, નાખવા છે, એ પછી જ્યારે લિક્વિડેટ કરવાની છે ને બહુ સમસ્યા થાય છે. કે અમે આજુબાજુના જ કેસીસ અમારા જોઈએ છે ને કે 2-2 વર્ષથી જગ્યા વેચવા ફરતા હોય નથી. નવું બિલ્ડિંગ હોય ને તો પ્રોપર્ટી વેચી જાય છે. બરાબર. જૂના એરિયામાં તમારું ઘર હોય તો તમારો માલ નથી વેચાતો. બરાબર છે. એટલે પેલું ભાડે દુકાન આપી દઈશું ને એનો આવક આવશે. હા, એટલે જ્યારે ભાડવાત ખાલી કરીને જતો રહે ને, બીજો ભાડવાત ના મળે ને, ત્યારે તમે દુકાન EMI પર લીધી હોય કે ભાડું આવશે ને સામે EMI જતો રહેશે, અને એમ કરતાં કરતાં મારું કોસ્ટક ચાલ્યા કરશે. હવે એ પિક્ચર ક્યારે બગડે? ભાડવાત જતો રહે, નવો ભાડવાત ના મળે ને ત્યારે પિક્ચર બગડી જાય. રાઈટ. એટલે એ પણ સમજીને જરાક કરવા જોઈએ. હા, બહુ. એટલે આ બધી વસ્તુ છે ને, આપણે ઉતાવળો નિર્ણય કરી અને કોઈકે કર્યું તો આપણે કરી કાઢીએ છીએ, એવું નથી. તમારી જર્ની જુદી છે, એની જર્ની જુદી છે. રાઈટ. તમે જે રાઇટલી કીધું કે ટેલર મેડ છે. ટેલર મેડ છે. જી. એક બીજો ઓપ્શન છે ઇન્વેસ્ટમેન્ટનો જે બહુ જ પારંપરિક અને વર્ષોથી આપણે